जय माताजी मित्रों, राम राम। तो मारी यूट्यूब चैनल में तमारुं हार्दिक स्वागत है। अने घणा समयथी ब्लॉग बनाव्यो नहीं आपणे, कारण के जो अमे मजूरी करवा माटे आवी गया छे हळवदनी अंदर। अने पेला उनाळो आखो विवा खाधा पण पैसा खूटी गया એટલે मजूरी करवा આવી ગયા પાછા। કોઈ ને એટલે છે ને છૂટી હોય જાય પણ સાંજે 6 વાગ્યા ને એટલે મગડાનું શાક બનાવવાનું છે। તો મગડા જો મસ્ત લાગેલા છે મગડા, ભાગ્યનું નસીબ કહેવાય કલા। આ છે અમારે જેસલભાઈ અને આવા છે તો આવશે સાંજે શાકો બનાવવાનું, પણ આ મગડા બગડાનું શાક ખાય એટલે પૈસા ઓછા થાય ને, શાકભાજી લેવાના કેવલા હવ લાગ્યા છે હારા આવા લાગ્યા એમ કે अर्जुन पास दुखी रहता तो ये हूँ करे ये हूँ करे इनी वाड़ी आया तो खाए ज नेला आवशे मित्रों। आ तो घर से ने अमे तड़को घणी एम करीने बीतला थोड़ुंक, पण अहीं आव्या ने एटले थोड़ुंक एम वातावरण चेन्ज छे एटले सारुं छे। बाकी सोतरा काढे वसे तड़को अमारी बाजू, पण आजे 500 दिवस थई गया अमे घरेथी आव्या એટલે कविता बेन कई देवा અને મગડી છે। હા મગડા નહીં મળે, મગડી છે મગડા છે એમ કે ને મગડી કરે તો સેટી આ વખત મગડી એમ કહેવાય। મગડા છે એમ કે મગડા છે कविता बेन ब्लॉक में ने बोल लूं આવી જ જાય કાલે આ વિચારી હજુ તો દેખતા તો ખરું આવી જ ખરું એમ કીધું જ ખરું, મજૂરી કરવા આવી રહ્યા। વેવા કૂદી કૂદીને થાકી જાય, પૈસા ખૂટી જાય એટલે મજૂરી કરવા આવ્યા। તરબૂચ તો તરબૂચની સિઝનમાં તરબૂચ દેખાડે, હમણાં મગડા છૂટી હતા વગર સીઝન માં તો હોય તરબૂચ કરે મગડાની સિઝનમાં મગડા દેખાડવું પડે। પીલી કાપીએ। હા મિત્રો, તલ કાપવાનું ચાલુ છે। અને હમણાં આવ્યા તલ કાપીને। હવે કાલનો દિવસ છે વાડીમાં, પછી તલનું ખૂટે, પછી મગડા વાડવાના મગડા કાપવાના થઈ જાય। મગડાનું પૂરું થાય ને આવજો અહીં દાળિયા જોવે ને તો આપજો એમ, દાડી કરો દાળી કરવા હતા। નહીં કરવા તો હજુ મગફળી ઉપાડવાની છે, દાડી કરવાની દાડી આપણે દાડી કરવાની આપણે દાળી જવાનું કે આપણે હવે એટલે એ તો આપણને જડી રહેવાનો છે। લે આપણા નસીબમાં હોય તો જડવાના જ છે। વરાત પડતા સુધી રહેવાના છે એટલે મજૂરી જડે। કપા મેળીને જવાનું, વરાત પડે તો ખર્ચ તારો વરાત પડે એટલે નાહી જવાનું, પોતાની ખેતી કરવા। પહોંચતાળાથી જ પહોંચતાળાથી જ તો ચાલો મિત્રો મળીએ, મગડા ચૂકલીએ, ટાઈમ થાય પછી શાક બનાવવાનું છે, પાછું નાવા ધોવાનું ટાઈમ ઓછો રહે એટલે બ્લોગ આપણો સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો બરાબર। અને ટાઈમ મળે ને તારે બ્લોગ બનાવતા રહેશું। બાકી બધાને રામ રામ ને સીતારામ। તો દાળી કરવા આવી જઈ છે। વેકેશન છે ને એટલે આવું કામ કરાવે, અત્યારથી કામ કરાવે ને તો શીખી જાય। સાહેબ દેખે ને લેસન નહીં કરતી પણ કામ કરે સારું। પથ્થર ભરવા ગયા હતા બરાબર,
અને બપોર પહેલાં તલ કાપ્યા, બપોર પછી દાડમ થણવાના છે. એટલે વંડીની પણ જે ખાઈ કરીને ધૂરીઓ બનાવ્યો ને એમાં પાણા નીકળ્યા ને 4-5 ટ્રેક્ટર ભર્યા. અને જો પાણી છે ને ભાઈ એવા ફસાયા છે ને, એવી વાડીમાં આવી જશે ને પાણી એકદમ હલકું પાણી આવતું નહીં. એટલે આ બીજી જગ્યાએથી પાણી લઈને આવે. આ કવિતા 1 નંબરની લુચ્ચી છે. તો આવું છે અમારું કામ. તાળી તારા પાસે ઉનાળા में चढ़ती है તું ડુંગળી એટલે પીવે ને 2 નંબરી. એટલે 2 નંબરી માણસ તે આવું બધું કરે. તું હાલ દહીં 5 ગ્લાસ એ આપણે કરે એવું હતું. અને પછી છે ને અમારે આ મગ કાપવાના છે, બરાબર. અને આવું બધું ચાલ્યા કરે એમ હટર પટર લહડ ફહડ. એ પછી દાડા નીકળી જાય ને બહાર થઈ જાય એટલે આપણે ગો વાપરવાના થઈ જાય ચોમાસ. એટલે આવું છે આપણે યાર મિત્રો. વાડીની રાખી મજૂરી કરવા આવ્યા. આજે કેટલા દાડા થયા? 100 દાડા થઈ જાય મિત્રો. 100 દાડા એટલે 2 જણાના 12 દાડે થઈ જાય. 12 × 2 = 24, 12 તારીખ 27. આવું છે મજૂરીમાં મજા છે. તો ગાઈસ આપણો બ્લોગ